ટ્રેડમાર્ક ન નોંધાવવાના કાનૂની ગેરફાયદા. ટ્રેડમાર્ક એ તમારા બ્રાન્ડનું એક અનન્ય ઓળખ ચિહ્ન છે. તે તમારા ઉત્પાદનો કે સેવાઓને અન્ય લોકોના ઉત્પાદનો કે સેવાઓથી અલગ પાડે છે. જો તમે તમારું ટ્રેડમાર્ક નોંધાવતા નથી, તો તમે ઘણા કાનૂની ગેરફાયદામાં મુકાઈ શકો છો. ટ્રેડમાર્ક ન નોંધાવવાના મુખ્ય ગેરફાયદા નીચે મુજબ છે. બ્રાન્ડ ચોરીનું જોખમ. જો તમે તમારું ટ્રેડમાર્ક નોંધાવ્યું નથી, તો અન્ય કોઈ વ્યક્તિ અથવા કંપની તેનો ઉપયોગ કરી શકે છે અને તમારી બ્રાન્ડની ઓળખને નુકસાન પહોંચાડી શકે છે. કાનૂની કાર્યવાહી કરવામાં મુશ્કેલી. જો કોઈ અન્ય વ્યક્તિ તમારું ટ્રેડમાર્ક ઉપયોગ કરી રહી હોય અને તમે તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માંગતા હો, તો તમારા માટે સાબિત કરવું મુશ્કેલ બની શકે છે કે તમે તે ટ્રેડમાર્કના માલિક છો. બ્રાન્ડની કિંમતમાં ઘટાડો. એક નોંધાયેલ ટ્રેડમાર્ક તમારી બ્રાન્ડની કિંમત વધારે છે. જો તમારું ટ્રેડમાર્ક નોંધાયેલ નથી, તો તમારી બ્રાન્ડને ગ્રાહકો દ્વારા ઓછી વિશ્વાસપાત્ર માનવામાં આવી શકે છે. બજારમાં મૂંઝવણ. જો બે સમાન અથવા મળતી આવતી બ્રાન્ડ્સ હોય, તો ગ્રાહકો મૂંઝવણમાં પડી શકે છે અને તમારી બ્રાન્ડને અન્ય બ્રાન્ડ સાથે ગણાવી શકે છે. લાયસન્સિંગની મુશ્કેલી. જો તમે તમારી બ્રાન્ડને અન્ય કંપનીને લાયસન્સ આપવા માંગતા હો, તો નોંધાયેલ ટ્રેડમાર્ક હોવું જરૂરી છે. ટ્રેડમાર્ક નોંધાવવાના ફાયદા. કાનૂની સુરક્ષા. નોંધાયેલ ટ્રેડમાર્ક તમને તમારી બ્રાન્ડને અનધિકૃત ઉપયોગથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે. બ્રાન્ડની ઓળખ. નોંધાયેલ ટ્રેડમાર્ક તમારી બ્રાન્ડને અન્ય બ્રાન્ડ્સથી અલગ પાડે છે અને ગ્રાહકોને તમારી બ્રાન્ડને ઓળખવામાં મદદ કરે છે. બ્રાન્ડની કિંમત વધારે છે. નોંધાયેલ ટ્રેડમાર્ક તમારી બ્રાન્ડની કિંમત વધારે છે અને તેને વેચવા અથવા ભાગીદારી માટે વધુ આકર્ષક બનાવે છે. લાયસન્સિંગની તક. નોંધાયેલ ટ્રેડમાર્ક તમને તમારી બ્રાન્ડને અન્ય કંપનીને લાયસન્સ આપવાની મંજૂરી આપે છે.